મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની આ ખાસ પ્રકારની બાઇબલ સ્ટડીમાં આપનો આવકાર કરું છું. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રેક્ટિકલના પુસ્તકમાં છેલ્લા દિવસે બનનારા બનાવો વિશે 21મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ. ત્યાં 21મા અધ્યાયની અંદર સઘળું નવું બતાવવામાં આવે છે. સઘળું નવું એટલે નવી પૃથ્વી, નવા આકાશ, નવું યરૂશાલેમ વગેરે વગેરે બતાવવામાં આવેલું છે. પણ પહેલા વચનમાં એવું લખ્યું છે, પણ હવે સમુદ્ર છે જ નહીં. તો શા માટે સમુદ્રને નવો બતાવવામાં ના આવ્યો? શા માટે સમુદ્રનું અસ્તિત્વ મિટાઈ દેવામાં આવ્યું? એવું લખવામાં આવ્યું છે કે હવે સમુદ્ર છે જ નહીં. કે છે કે જ્યારે સઘળું નાશ પામ્યું, સઘળું નવું થયું, હવે તો સમુદ્ર પણ નવો થવો જ જોઈએ. પણ સંત યોહાને પાત્મસ બેટ પર હતા અને તો સમુદ્રની વચ્ચોવચ હતું. અને સમુદ્ર એ તો બિહામણો, બીક બતાવનારો, અથવા તો અગાઉ સમુદ્રએ કેટલા બધા લોકોના જીવ લીધા હતા. ઘણા બધાના વહાણ ભાગી ગયા, તૂટી ગયા. સમુદ્ર સવારીમાં સમુદ્ર તોફાને ચડ્યો વગેરે વગેરે આપણે સાંભળીએ છીએ. અને એટલે જ અહીંયા એમ લખવામાં આવ્યું છે કે જ્યારે સમુદ્રની વાત આવી ત્યારે કહે છે કે સમુદ્ર નવો બતાવવામાં આવ્યો નથી. એટલે એનો અર્થ એમ થયો કે પ્રભુ પ્રગટ થશે ત્યારે સમુદ્રની દરિયાઈ માર્ગની જે બીક છે એ બીક દૂર કરવામાં આવશે. એ બીક ત્યાં હશે નહીં. પૂર્વના લોકો પહેલાંના વખતમાં મુસાફરી સમુદ્ર દ્વારા થતી હતી, વહાણ દ્વારા થતી હતી, બેટ દ્વારા થતી હતી. અને કહે છે કે એ સમુદ્ર દરિયાઈ માર્ગથી લોકો બીતા હતા. ત્યારે ગમે ત્યારે વાતાવરણ બદલાય અને સમુદ્રમાં તોફાન થાય. અને એટલા માટે અહીંયા બતાવવામાં આવ્યું છે કે હવે એ સમુદ્રની બીક હશે નહીં. વળી બીજું શું લખ્યું છે? એટલે ઘણા લોકોને સમુદ્રએ લીધા છે, માટે કહે છે કે એ મૃત્યુ પામનારા લોકોને, અથવા તો જેને સમુદ્રએ લીધા છે, 20મો અધ્યાય અને 13મું વચન, સમુદ્રએ પોતાના જે મુવેલા હતા તેઓને પાછા આપ્યા. પ્રભુએ સમુદ્રને કહ્યું કે તે જે લીધા છે પાછા આપ. અને એ કહે છે કે સમુદ્રએ પાછા આપ્યા. પ્રેરિતોના કૃત્યોના 27મા અધ્યાયમાં સંત પાઉલે સમુદ્ર વાટે કે માર્ગે જે મુસાફરી કરી છે, કેટલા બધા તોફાનોનો સામનો કરવો પડ્યો છે, એ વાત અહીંયા લખવામાં આવેલી છે. અને એમ કહેવાય છે કે સમુદ્ર એ બિહામણો, ખતરનાક, જીવ લેનારો સાબિત થયો છે. અને તેથી જ હવે સમુદ્ર કે સમુદ્રની બીક કે મુસાફરી કરવી પડશે નહીં. હવે આ નવું યરૂશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું આવે છે. એ નવા યરૂશાલેમની વાત પણ 3 અધ્યાય અને 12મું વચન, નવું યરૂશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરી આવે છે. તેને પવિત્ર નામ, પવિત્ર નગર એવું કહેવામાં આવે છે. સમુદ્ર હવે છે જ નહીં અને નવું યરૂશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું આવશે. અને ત્યાં જે કોઈ મારા પસંદ કરેલા લોક છે તેઓને નવું નામ આપવામાં આવશે. એ નવા શહેરમાં એમની નવી એન્ટ્રી હશે. અને એ વાત, નવી વાતો, નવું યરૂશાલેમ, નવા પૃથ્વી, નવા આકાશ, બધું નવું, તો માણસો પણ નવા, એટલે કે આપણા ચેન્જ થયેલા જીવનો, પવિત્ર જીવનો ત્યાં બતાવવામાં આવશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનના માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારા વચનથી અમને ભરપૂર કરો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.